તેને આજ્ઞા કરી પાલખી મગાવી અને એને તેડવા માટે જાય છે। એ જ સમયે ઋષિઓને સૂચના આપવામાં આવી કે મારી પાલખીને ઉઠાવી દો। એટલે ઋષિઓ ક્રોધ અને આવેશની અંદર આવી અને એને શાપ આપે છે। સર્પો ભવ દુરાચાર વને ઘો મહાન બહુવર્ષ સહસ્રાણી યત્ર કલેશો મહાન ભવ। અરે નરાધામ, તું જંગલમાં ભયંકર આકૃતિ વાળો મહાન સાપ બની જા અને સર્પ યોનિમાં હજારો વર્ષ સુધી તારે અનેક દુઃખો ભોગવવા પડશે। આગળ જતા ધર્મરાજ યુધિષ્ઠિર પ્રગટ થશે, તેના દ્વારા તું સર્પ યોનિમાંથી મુક્ત થઈ જઈશ। વ્યાસજી કહે છે કે આ પ્રમાણે એ જન્મે જઈ આ પ્રમાણે નવ સર્પ બની ગયો। સ્વર્ગમાંથી તેનું પતન થયું અને પોતે ત્યાંથી જાય છે। દેવતાઓ માનસરોવર પર ઇન્દ્ર પાસે પહોંચી અને આશ્વાસન આપી અને સ્વર્ગમાં પાછા રહેવા માટે આવ્યા છે। મંગળ અભિષેક કર્યા। સતી પુરંદર બંને સ્વર્ગના અધિપતિ બની અને વિરાજ છે। વ્યાસજી કહે આ પ્રમાણે ઇન્દ્રએ ઘણા કષ્ટ સહ્યા અને ઘણા કષ્ટોને સહન કરતા કરતા મા જગદંબાની કૃપાથી ઇન્દ્ર ફરી પોતાના સ્થાને પ્રતિષ્ઠિત થયા છે। અવશ્યમેવ ભોક્તવ્યમ ઉત્તમ કર્મ શુભાશુભ। તમારા દ્વારા કરવામાં આવેલા શુભ કે અશુભ કોઈ પણ પ્રકારના કર્મો જે કરીએ ને એ કર્મોનું ફળ અહીંયા ભોગવવું જ પડે છે। એ પછી સ્વર્ગના દેવતાઓ હોય કે પૃથ્વી લોકના મનુષ્યો હોય પોતાના કરેલા દુઃખો ભોગવવા પડે છે, એમાં નિસંદેહ છે। કારણ કે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી રામના પિતા હતા ને છતાં પણ દશરથ રાજાને એના કર્મોની સજા ભોગવવી પડે છે। કર્મ કોઈને છોડતું નથી। અંત સમયે જ્યારે એ રામના વિયોગની અંદર પોતાના પ્રાણ ત્યજે છે ને એ સમયે એને પોતાના કરેલા કર્મો યાદ આવે છે। આમ નભુસનું પતન થાય છે અને ફરી સ્વર્ગના અધિપતિ ઇન્દ્ર અને ઇન્દ્રાણી થાય છે। રાજા જન્મે જઈ કહે ઇન્દ્રએ આવા અસહ્ય દુઃખો કેમ ભોગવવા પડ્યા અને પદ ઉપરથી અચ્યુત કેમ થઈ? વ્યાસજી કહે કે રાજન, આનું અદ્ભુત કારણ હું તમને કહું છું। વશિષ્ઠ બ્રહ્માજીના પુત્ર હતા। તેણે વેદશાસ્ત્રનો સારી રીતે અભ્યાસ કર્યો હતો, છતાં પણ દ્વેષના લીધે વિશ્વામિત્રજી સાથે તેનો મણ બનાવ્યો। બંનેએ એકબીજાને શાપ આપ્યો અને બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું। આ જોઈ બ્રહ્મા સમેત દેવતાઓ ત્યાં આવ્યા અને બંને ઋષિવર્યને સમજાવ્યા, જેથી બંને વચ્ચે સંધિ થઈ, ફરી પ્રેમ જાગ્યો। જન્મે જે કહે છે હે મહાભાગ, મૈત્રાવરુણીરિત્યુક્તમ ના